ગુજરાતના લાખો લોકો અલગ અલગ ક્ષેત્રથી પગપાલા માં અંબેની ભક્તિમાં અંબાજી ખાતે પધારે છે। જે પ્રકારે ગુજરાતના ખૂણે ખૂણે વ્યવસ્થાઓ અને સેવા કેમ્પો થકી આ માઈ ભક્તો રાત્રે વિચાર આવે કે સવારે માં અંબેના દર્શને પગપાલે નીકળવું છે અને દર કિલોમીટરે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે। આ વ્યવસ્થા એ માત્ર ગુજરાત માટે નહીં પરંતુ દેશ અને દુનિયા માટે એક ઉદાહરણરૂપ વ્યવસ્થા છે કે સામાજિક રીતે કઈ રીતે વ્યવસ્થાઓ પૂરી કરી શકાય। ભક્તિમાં રંગાઈને પોતાની ભક્તિ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં અમને હંમેશા સફળ કરે તેવી મનોકામનાઓ જરૂરથી માંગી છે। દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ। અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે કે પોલીસવાળા પણ અહીંયા આગળ તમને જો તો એક ભાઈચારાની રીતે મદદ કરે છે ને એ લોકો એમની ડ્યુટી કરે છે એવું એમને લાગતું જ નથી। એ લોકો એમની સેવા કરે છે, ભક્તિ કરે છે 24 કલાક। સવારના જ્યારે પણ હું આવ્યો 8 વાગ્યાથી અત્યારે રાત્રા પણ જુઓ તો સફાઈ કામદારો એમનું કામ ઈમાનદારીથી કરે છે। દરેક માણસને કોઈને કહેવું નથી પડતું કે ભાઈ તારે આ કામ કરવું પડશે, બસ પોતાનું સમજીને કરે છે। લાઇટિંગ શો જે તમે જુઓ છો અત્યારના આ જે જોઈ રહ્યા છે આપણે એ દર વખતે અલગ અલગ થીમ પર હોય છે। સેલ્યુટ અંબાજીના સ્વયંસેવકો।